આ બધા અમારા પેસેન્જર છે। આ પૂરેપૂરી રીતે હેરાન થાય। માજી આપને શું તકલીફ પડી? બહુ તકલીફ પડી। આ દિવસ વરસાદ પડ્યો, જમવાનું નહીં, કઈ પાણીની વ્યવસ્થા નહીં, કશું જ વ્યવસ્થા નહીં। ભડાકા વરસાદ ચાલુ એનથી વધારે જોવા આવા આ છોકરો પાણીમાં બિસ્કિટ પલાળીને કોઈ એનથી વધારે જોવા ખાવાનું એવું હોય નહીં ખાવાના મોકલતા નહીં કે ખાવાનું કહે ગમે તે કરીને મને લેવા છોકરો પાણીમાં બિસ્કિટ પલાળીને કોઈ છોકરું મારું રહેતું નહીં। આ છોકરું બીમાર થઈ ગયું। તાણ હવે વિડીયો કોને મોકલવાની? હા તમે મોકલો અને જે કરવું હોય કરો। આમાં રાત તો નીકળે એવી નહીં। હેરાન થઈ ગયા છે એટલે નર્મદ વિનંતી છે કે આ માજી છે જો ઉંમર લાયક છે અત્યારે આ બેન છે આ ભાઈ છે બતાય કોણ હલાઈ આના બાળકો બતાવો પેલા બતાય તો ખરા કે ભાઈ જે હોય બહાર કાઢો કે હટલાઈન લાવજે કાઢજે ભાઈ હટલાઈન બહાર કાઢવાનું કરો જે હોય। અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે। ભાઈ આ ભારે વરસાદના કારણે સ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે। તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ। તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે। અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો। અને એ ખાવા પીવાના બી અમારે કંઈ કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી। અમારી સાથે નાના બાળકો છે। અમે 50 જણની ફેમિલી સાથે છીએ। 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ। અમે ટોટલ 50 જણ છીએ। અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી। અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે। અમારે કોઈ જાન અમારા જોખમમાં છીએ। તો પછી અમને જલ્દી ગુજરાત સરકારને નમ્ર વિનંતી અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે। અને વરસાદ ભારે પ્રમાણે આવતા અહીંયા ભેખડો ધસી પડતા પૂરો હાઈવે બ્લોક કરી નાખે છે। અને આ પૂરો હાઈવે બ્લોક કરી નાખે તો અમારે ગાડી છે અંબિકા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની। તો અમારી પાસે 50 પેસેન્જર અમે અમારી પાસે ખાવાનો કોઈ સામાન નથી અને અમે પૂરેપૂરી રીતે હેરાન થઈ ગયા છીએ। અને અહીંયા અંદર છોકરાઓ પણ ખૂબ હેરાન થાય છે। અને અહીંયા જમ્મુ કાશ્મીરના સ્ટેટ તરફથી અમને કોઈ સહાય નથી મળી। તો ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમને જલ્દી અહીંયાથી નીકાળે અને સુરક્ષિત જગ્યાએ અમને છોડી દે।